નમસ્કાર, હું આપનો એન્કર પૂર્વેશ. વર્ષો પહેલા ઇંગ્લિશ લેખક અને કવિ વિલિયમ શેક્સપિયરે પોતાની એક રચના રોમિયો એન્ડ જુલિયટમાં એક સંવાદને ઉમેર્યો, જેમાં જુલિયટ રોમિયોને એવું કહે છે કે વોટ્સ ઇન અ નેમ, નામમાં શું રાખ્યું છે, વોટ્સ ઇન અ નેમ, નામ મેં ક્યાં રખા હૈ, પરંતુ રામના નામે તો પથરા પણ તરી ગયા. રામ અને નામનું મહત્વ આ છે. નમસ્કાર, રામ જન્મોત્સવની અનેક શુભકામનાઓ. જ્યાં ભારતીયો વસે છે, જ્યાં રામ ભક્તો વસે છે, ત્યાં અખંડ આનંદ અને પૂર્ણ પ્રેમ ભાવથી આ જન્મોત્સવની ઉજવણી થવાની છે, એમાં કોઈ બે મત નથી. પરંતુ શું તમે જાણો છો, પ્રભુ શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, મહાવીર સ્વામી જેવા અનેક મહાપુરુષોએ પૃથ્વી ઉપર આવવા માટે કયો સમય પસંદ કર્યો? મિત્રો, એવો સમય પસંદ કર્યો જ્યાં લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. એવો સમય પસંદ કર્યો જ્યાં લોકો પોતાના કામમાં મગ્ન હતા. મિત્રો, પ્રભુ શ્રી રામ બરોબર મધ્યાહને 12:30 કલાકે પૃથ્વી ઉપર અવતરણ કર્યું. પ્રભુ શ્રી કૃષ્ણએ બરોબર મધ્યરાત્રિએ આ પૃથ્વી ઉપર આવ્યા. અનેક મહાપુરુષોએ આ પૃથ્વી ઉપર ચેતના સ્વરૂપે જન્મ લીધો, ન માત્ર વ્યક્તિના કલ્યાણ માટે, સમયના કલ્યાણ માટે, પરંતુ યુગો યુગોના કલ્યાણ માટે જન્મ લીધો. હજારો લાખો વર્ષ પછી પણ આ ચેતના આપણને સ્પર્શ કરે છે, જીવોના કલ્યાણ માટે સ્પર્શ કરે છે. ધન્યવાદ.